સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને રાસોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. અત્યારે આપણે રાસ પંચાધ્યાયનું રસ દર્શન કરી રહ્યા છીએ. તેમાં આજે આપણે અધ્યાય ચોથો જોઈશું, જેમાં ગોપીજનોએ ગોપી ગીત ગાયું, ત્યારબાદ રુદન કર્યું અને ત્યારબાદ પ્રભુ પ્રગટ થયા. તેનું આપણે વર્ણન જોઈશું. અહીં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે ભગવાન સાથે ચર્ચા કરીએ અને ભગવાનનો વાંક કાઢીએ ત્યારે આપણને આપણો વાંક દેખાય નહીં. એ સ્થિતિમાં આપણે ગમે તેટલી બૂમો પાડીશું તોય ભગવાન આપણને દર્શન આપશે નહીં. જ્યારે આપણને આપણા વાંકનું ભાન થાય અને આપણે રડી પડીએ તો રુદન જોઈને કરુણાસાગર પ્રભુનું હૃદય અવશ્ય પીગળે અને તેઓ જરૂર દર્શન આપે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન આપણા સાધનો જોઈને કે આપણી સંપત્તિ જોઈને કદી પ્રસન્ન થતા નથી. આપણે દાન, વ્રત, તપ, હોમ, જપ, સ્વાધ્યાય વગેરે ગમે તેટલા સાધનો કરીએ કે સેવામાં ગમે તેટલું દ્રવ્ય વાપરીએ, પરંતુ જો આપણામાં અભિમાન છે તો પ્રભુ પ્રસન્ન થાય નહીં. ભગવાન માત્ર ભક્તના હૃદયમાં રહેલા દૈન્યથી જ પ્રસન્ન થાય છે, બીજી કોઈ રીતે પ્રસન્ન થતા નથી. માટે ભગવાનને આપણે એવા કાલાવાલા કરવા જોઈએ કે હે પ્રભુ, હું તમારો અનંત જન્મોનો અપરાધી છું. દોષથી મને તમારા દર્શન થતા નથી. મને ક્યારે દોષમુક્ત કરશો? મને દર્શન આપવા માટે આપ બેઠા નથી એ હું જાણું છું. આમ ભક્ત રડતો જાય તો ભગવાનનું હૃદય પીગળે. ભગવાનનો વાંક કાઢી એમને કપટી કહેવાથી એમનું હૃદય પીગળશે નહીં. આથી ગોપીજનોએ જ્યાં સુધી ગોપી ગીત ગાયું ત્યાં સુધી ભગવાન પ્રકટ થયા નહીં. આખરે ગોપીજનોએ ગાવાનું બંધ કર્યું. તેમને તેમના દોષો દેખાયા, તેથી તેઓ સોસ્વર રુદન કરવા લાગ્યા. ગોપિકાઓ અભિમાન મગ્ન બન્યા હતા, તેથી ભગવાન અંતર્ધ્યાન થયા હતા. હવે એ ભગવાન હવે ગોપિકાઓની વચ્ચે પ્રકટ થયા. તેઓ મંદ મંદ મુસ્કાન કરી રહ્યા છે. જ્યારે તેઓ અંતર્ધ્યાન થયા હતા ત્યારે પીતાંબર ઓઢ્યું ન હતું, પુષ્પમાળા ધારણ કરી ન હતી. હવે જ્યારે ગોપિકાઓના મંડળ વચ્ચે પ્રકટ થયા ત્યારે તેમણે પીતાંબર ધારણ કર્યું હતું અને પુષ્પમાળા પહેરી હતી. તેઓ સાક્ષાત કામદેવના પણ કામદેવ લાગતા હતા. ભગવાન ગોપિકાઓના મંડળમાંથી અંતર્ધ્યાન થઈને સીધા બેલવનમાં લક્ષ્મીજી પાસે પધાર્યા હતા. બેલવન વૃંદાવનના સામા કિનારે આવેલું છે. ત્યાં લક્ષ્મીજીના મંદિર પાસે ગુસાઈજીની બેઠક છે. ભગવાન ત્યાં પધાર્યા કારણ કે લક્ષ્મીજી ત્યાં બિરાજે છે. ત્યાં લક્ષ્મીજીનો નિવાસ બિલ્વના વૃક્ષમાં છે. તેથી કેવળ લક્ષ્મીજીને પ્રસન્ન કરી પૈસાવાળા થવાની ઈચ્છા રાખનાર લોકો હવન કરતી વખતે અમુક જપ કર્યા પછી હોમકુંડમાં બીલીપત્રો અને બીલફળ હોમે છે, કારણ કે લક્ષ્મીજીને બિલ્વ વૃક્ષ અત્યંત પ્યારું છે. ભગવાન જ્યારે લક્ષ્મીજી પાસે પધાર્યા એટલે લક્ષ્મીજીએ તેમનું પૂજન કર્યું, પોતાના સ્વામીને પીતાંબર ઓઢાડ્યું અને વનમાળા પહેરાવી. આથી ગોપીજનોના મંડળમાં ભગવાન ફરીથી પ્રગટ થયા. ત્યારે પીતાંબર ઓઢ્યું હતું અને શ્રીકંઠમાં પુષ્પમાળા ધરી હતી. ગોપીજનોએ પોતાના બે હાથનો ખોબો કરી ભગવાનનો શ્રીહસ્ત પકડી લીધો, કારણ કે એક હાથની પકડ ઢીલી હોય, બે હાથની પકડ મક્કમ હોય છે. બીજી ગોપીએ ભગવાનનો બીજો હસ્ત પોતાના ખભે ધર્યો. ભગવાનના મુખારવિંદમાં તાંબુલ હતું. તેનું ચિહ્ન ભગવાન વિસર્જિત કરવા માંગતા હતા, તેથી તે ગ્રહણ કરવા એક ખોબો ધર્યો. એકે નીચલો હોઠ દાંત વડે ચાવી ગુસ્સાભરી નજરે ભગવાન સામે જોઈને કહ્યું, અમને બહુ રડાવીને મળ્યા,
બીજીએ કહ્યું, બાઈ ઘણા કષ્ટ પછી મળ્યા છે, ત્યારે એમની જોડે લડવા શું માંડી છે? એમને નેત્રો દ્વારા હૃદય મંડળમાં ઉતારી લે. એમનો છટકી જવાનો સ્વભાવ છે. હૃદયમાં ઉતારી લીધા હશે તો પલાયન નહીં થઈ શકે. એકે પોતાની ઓઢવાની ચાદર યમુનાજીના કિનારે બિછાવી. આજે પણ બ્રજમંડળમાં સ્ત્રીઓ સાડી ઉપર ચાદર ઓઢે છે, પછી જ બહાર નીકળે છે. એ રિવાજ ભગવાનના સમયથી ચાલ્યો આવે છે. દરેકે પોતાના શરીર ઉપરથી ચાદર ઉતારી તે ચાદર ઉપર તેમના હૃદય પર કરેલ કુમકુમના લેપનું કુમકુમ લાગેલું હતું. સૌએ પોતાની ચાદર ઉપરા ઉપરી પાથરી. ચાદરોનું મોટું સિંહાસન બન્યું. તેના ઉપર ભગવાન માટે હૃદયનું આસન બનાવ્યું. ભગવાન બિરાજ્યા ત્યારે ગોપીઓ કહે છે કે નાથ કેટલાક ભજનારાઓને ભજે છે, કેટલાક નહીં ભજનારાઓને ભજે છે, કેટલાક કોઈ ભજે કે નહીં તે જોઈને ભજતા નથી. ઉપરના વર્ગમાંથી તમે કયા વર્ગમાં આવો? ભગવાને કહ્યું કે સખીઓ, તમે જે પ્રશ્ન પૂછ્યો તે સમજીને પૂછ્યો છે કે ઉદ્વેગથી પૂછ્યો છે? ભાવ સમજ્યા વગર પ્રશ્ન કર્યો હોય તો પણ હું તમને સમજાવું. જે ભજનારાઓને ભજે છે એમાં કેવળ સ્વાર્થ છે. મારા ઘેર લગ્ન વખતે તમે 51 રૂપિયાનો ચાંદલો કર્યો. તે વખતે અમે નક્કી કર્યું કે આવતા માક્ષર મહિનામાં આપણી બેબીના લગ્ન વખતે આ રૂપિયા પાછા આવવાના છે. વ્યાજ નહીં મળે પણ મોડી જરૂર પાછી આવશે. આ ચાંદલો કરીએ એટલે વ્યવહાર. ભજનારાઓને જે ભજે છે તે વ્યવહાર છે, તેમાં સ્વાર્થ છે. નહીં ભજનારાઓને ભજનારમાં લાગણીવાળા મા બાપ મુખ્ય છે. દીકરો એમને અનુકૂળ ન હોય તો પણ તે દીકરાનું સુખ સાચવે. ભર ઉનાળામાં 18-20 વર્ષનો યુવાન દીકરો બહાર ટોપી પહેર્યા વિના નીકળે તો માતા લાગણીવશ થઈને તરત કહેશે કે ટોપી ન પહેરે તો કાંઈ નહીં, એક રૂમાલ માથે નાખતો જા, ગરમીની લૂ લાગશે. યુવાન દીકરો કહેશે કે મને કશું થવાનું નથી, માથી નહીં રહેવાય, એટલે કહેશે કે મારા સોગંદ છે. ત્યારે દીકરો યુવાનીના મદમાં કઠોર વચનો કહેશે. તેણે માનું માન્યું નહીં. લૂ લાગી, માંદો પડીને ઘેર આવ્યો ત્યારે આ એવું નથી વિચારતી કે એણે મારી વાત સાંભળી નહોતી તો ભલે પડી રહ્યો, હું એની સારવાર શા માટે કરું? માં કાચી કેરીનો બાફલો બનાવી એને પાશે. આ નહીં ભજનારાઓને ભજનારા છે. ત્રીજા પ્રકારના લોકો એવા છે કે એમને તમે ભજો પણ તે કોઈને ભજતા નથી. આવા આત્મારામ પૂર્ણ કામ અપ્રાકૃત પ્રભુ છે. માટે ગોપીઓ કહે છે કે અમે તમને ભજીએ છીએ છતાં તમે અમને ભજતા નથી. ભગવાન કહે છે હું કૃતજ્ઞ છું. આવો તમે મારા ઉપર આક્ષેપ મૂક્યો છે પણ તમે વિચાર કરો કે હું સર્વજ્ઞ છું. કોઈના કરેલા ઉપકાર હું ભૂલી જાઉં ખરો? માટે મારા ઉપર કૃતજ્ઞ હોવાનો દોષ સાચો નથી. હું કોઈને ભજતો નથી એનું કારણ એ જ છે કે બીજા મને અધિક પ્રમાણમાં ભજે. હું પણ તમારું ભજન કરતો હતો પણ તમને તે દેખાતું ન હતું. હું પણ વળી તમને મારામાં અધિક તન્મયતા થાય એટલે હું અંતર ધ્યાન થયો. હે સખીઓ, મારા ઉપર તમારો જે નિસ્વાર્થ પ્રેમ છે એનો બદલો તો મારાથી વાળી શકાશે નહીં. બ્રહ્માનું પૂરું આયુષ્ય હું લઉં તો પણ તમે સર્વસ્વનો ત્યાગ કરી મારું જે આરાધન કર્યું છે તેનો બદલો હું વાળી શકીશ નહીં. તમારો અને મારો સંબંધ નિર્દોષ અને નિષ્કામ છે. તમે મારી સેવા કરી હું ખૂબ પ્રસન્ન થયો પણ તમે પ્રસન્ન થાવ એવી કોઈ વસ્તુ મારી પાસે છે જ નહીં. આ પ્રમાણે પ્રભુએ આજ્ઞા કરી. ભગવાનની આ વાણી સાંભળી ગોપીઓના હૃદયનો વિરહતાપ શાંત થયો. ફરી એકવાર આ પ્રમાણે પ્રભુએ આજ્ઞા કરી. ભગવાનની આ વાણી સાંભળી ગોપીઓના હૃદયનો વિરહભાવ શાંત થયો. રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્દ્વયોઃ.
ફરી મહારાસનો આરંભ થયો. કુમારિકાઓની સંખ્યા 16 અને ભગવાનના 16 સ્વરૂપ. એમ દરેક મંડળ 32નું બની અલગ અલગ નૃત્ય કરવા લાગ્યું. એટલે હવે આ મહારાસ શરૂ થઈ રહ્યો છે. તે 5મો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. માટે આપણે આ 5મો અધ્યાય આવતા પાઠમાં જોઈશું. કારણ કે શરૂઆત લઘુરાસથી થઈ હતી. ગોપીજનોને સૌભાગ્ય મત થયો, પ્રભુ અંતર્ધ્યાન થયા, ગોપીજનોએ ગોપી ગીત ગાયું અને હવે પ્રભુ ફરી પ્રગટ થયા અને હવે મહારાસ કરવાના છે. મહારાસ આપણે આવતા પાઠમાં જોઈશું કારણ કે તે 5મા અધ્યાયમાં આવે છે. હવે આપણે આ 4થો અધ્યાય નંદાસી રચિત રાસ પંચાધ્યાયમાં છે તેમાંથી જરા જોઈ લઈએ. यह विधि प्रेम सुधा निधि मग्न वे करत कलोले विह्वल वे गई बाल लाल सो अलबल बोले तब तिन्हीं में प्रगट भये नंद नंद पियो दृष्टि बंद कर दूरे बहुर प्रगटे नटवर ज्यो पीत वसन वन माल धरे मंजुल मुरली हाथ. હવે અહીં પ્રભુના સ્વરૂપનું વર્ણન કરે છે અને પ્રભુ ફરી પ્રગટ થયા તે વાત કરી રહ્યા છે કે પીત વસન એટલે પીળું પીતાંબર ધારણ કર્યું છે, વનમાલા ચરણારવિંદ સુધીની ધારણ કરેલી છે અને મંજુલ મુરલી હસ્તમાં છે. એટલે આપણે આ બધું વર્ણન હમણાં જોયું તે જ અહીં નંદાસજી કહી રહ્યા છે. પિયહી નિરખ ત્રિય વૃંદ ઉઠી સબ એક બેરયો फिर आवे घट प्राण बहुर इंद्री उजगत ज्यो महाक्षुधित को जैसे भोजन सो प्रीत सुनी है ताही ते शतगुणी सहस्र कियो कोटि गुनी है को चटपट सोकर कपटी को उरवर लपटी को गरे लपटी कहत भले जो भले कान्हर कपटी. એટલે આપણે જોયું ને કે ગોપીજનોએ હસ્ત પકડી રાખ્યો છે 2 હાથે એ વર્ણન અહીં કરી રહ્યા છે. કો નાગર નગધર કી ગહી રહી દો કર પટકી જન નવ ગન તે સટકી દામિની દામિની અટકી દોર લપટ ગઈ લલિત લાલ સુખ કહત ન આવે મીન ઉછર કે પુલિન પરે પુનિ પાની પાવે कोपिय भोज गही लटक रही नवनार नवेली मनु सुंदर श्रृंगार विपट लपटी छवि वेली को कोमल पद कमल कुचन पर राख रहियो परम कृपन धन पाय छाती सो लाय रही ज्यो कोपिय रूप नयन उर्मे धर धर आवत मधुर मिष्ट ज्यो वृष्ट दशो दिश अति छवि पावत को दशन दिए अधर बिंब गोविंद ही ताड़त को एक नयन चकोर चारु मुख चंद निहारत बैठे पुनित ही पुलिन मांझ आनंद भयो है छबीली अपनी छालन छबिसो बिछाई दियो है एक एक हरिदेव सबे आसन पर बैसे किए मनोरथ पूरन जिनके उपजे जैसे. એટલે હવે ઠાકોરજી બધા ભક્તોના મનોરથ પૂર્ણ કરી રહ્યા છે. આપણે વર્ણન જોયું કે ગોપીજનો પોતે ઓઢેલી ચાદરનો આસન બનાવી અને ત્યારબાદ પોતાના હૃદયરૂપી આસન પર ઠાકોરજીને પધરાવે છે. જ્યો અનેક યોગેશ્વર હિય મેં ધ્યાન જો ધરહી એક ही बेर एक मूरत सबको सुख बिस्तरही कहु कज्जल कहु कुमकुम कहु पिकली कबर जहाँ रजत नंद नंद कोटि कंदर पदर पहर योगी जन वन जाय यत्न कर कोटि जन्म पची अति निर्मल करी राखे हिय में आसन रची रची कछु चित तहाँ नहीं जात नवल नागर सुंदर हरि युवती न के आसन पर बैठे सुंदर रुचि करी कोटि कोटि ब्रह्मांड यद्यपि इकली ठकुराई व्रजदेवी की सभा सांवरे अति छवि पाई ज्यो नवदल मंडल मध्य कमल कर्णिका भ्राजे यो सब त्रियन के सन्मुख सुंदर श्याम विराजे बूझन लागी नवल बाल नंद लाल पियहि तब प्रीत रीत की बात मन में मुस्कात जात सब
એક ભજતે કો ભજે એક બિન ભજતે ભજહી, કહો કાન તે કવન આહી જે દો ન ત્યજહી. એટલે હમણાં આપણે જોયું કે આ ભજનારાઓને ભજો છો કે નહીં ભજનારાઓને ભજો છો એ વર્ણન અહીં કરી રહ્યા છે. યદ્યપિ જગત ગુરુ નાગર નગધર નંદ દુલારે, તદપિ ગોપીન કે પ્રેમ વિવશ अपने मुखहारे. तब बोले व्रजराज कुंवर हो ऋणी तिहारो, अपने मन ते दूर करो यह दोष हमारो. कोटि कल्प लगी तुम प्रति अति उपकार करू जो, हे मन हरणी तरुणी अवनी अरिणी न हो तो. सफल विश्व आप वश कर मोहि माया सोहत है, प्रेम भरी तिहारी माया सो मोहि मोहत है. तुम जो करसो को न करे सुन नवल किशोरी, लोक वेद की सुदृढ़ श्रृंखला तृण समतोरी. એટલે ઠાકોરજી કહી રહ્યા છે કે નવલ કિશોરી તે જે કર્યું ને તે તો કોઈ ન કરી શકે, કારણ કે તે આ લોકવેદની મર્યાદા છોડીને મારી પાસે દોડી આવી છે. હવે 5મો અધ્યાય છે તે આપણે આવતા પાઠમાં જોઈશું. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને તત્વાર્થદીપ નિબંધ અને સુબોધિનીજી પર આધારિત વધુ ખુલાસા આ અધ્યાય 4ના આપણે અલગથી લઈશું. જય શ્રી કૃષ્ણ.